સ્ટુડન્ટ, આપણે છેલ્લે પરમાણુની ત્રિજ્યા અને કદ વિશે વાત કરી હતી, આયનીય ત્રિજ્યાની વાત કરી હતી. હવે આપણે આગળ ધન આયનની ત્રિજ્યા, ધનાયનની ત્રિજ્યા, ઋણાયનની ત્રિજ્યા એના વિશે વાત કરવાની છે. ધન આયન એટલે શું? ઇલેક્ટ્રોન ઘુમાવે ત્યારે શું થાય, અને ઋણાયન ક્યારે બને? જ્યારે ઇલેક્ટ્રોન મેળવે ત્યારે ઋણાયન બને. તો આપણો પ્રશ્ન એ છે બાળકો, આમાં ઘણા બધા 3-4 પ્રશ્નો આપેલા છે અલગ અલગ, તો એ બધા વસ્તુઓ આના ઉપરથી સમજણ પડશે તમને. ધન આયનની ત્રિજ્યા એટલે કે ઇલેક્ટ્રોન, કોઈ પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે શું થાય, અને ઋણાયનની ત્રિજ્યા એટલે ઇલેક્ટ્રોન મેળવે ત્યારે શું થાય. તો પહેલા આપણે ધનાયનની ત્રિજ્યાની આપણે વાત કરીએ બાળકો. તો ધનાયનની ત્રિજ્યા એ સમજવું છે, એટલે કે પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે શું થાય એની આપણે વાત કરવાની છે. તો ધનાયનની ત્રિજ્યા જે છે શું થાય આપણે જોઈશું તો તમને ખ્યાલ આવે બાળકો. તો એના માટે હંમેશા યાદ રાખજો, તો ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે ધન આયન બને. તો આપણે લખીશું કે પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે એટલે શું બને છે? ધન આયન બને છે. બરાબર છે. અને આ પરમાણુ જે છે, આ જે ધન આયન બન્યો, એ ધન આયન તેના જનક પરમાણુ કરતા, જનક પરમાણુ એટલે શું? જે પરમાણુમાંથી એ બન્યો એ જનક પરમાણુ કરતા હંમેશા કેવો હોય? નાનો હોય. તો આ કેમ હોય છે નાનો, એની આપણે વાત કરીશું. તો હવે જુઓ બાળકો, ધન આયન જે હોય એની અંદર ઇલેક્ટ્રોન કેવા હોય? ઓછા. જ્યારે આની અંદર ઇલેક્ટ્રોન કેવા હોય? વધુ હોય. બરાબર. તો આમાં ઇલેક્ટ્રોન ઓછા છે, આની અંદર ઇલેક્ટ્રોન વધુ છે. પણ હવે મેં તમને આગળ એક વાત કરેલી છે કે ભાઈ પરમાણુનું કદ આધાર શેના ઉપર રાખે? તો અસરકારક ધન વીજભાર ઉપર આધાર રાખે. બરાબર છે. અસરકારક ધન વીજભાર એના ઉપર આધાર રાખે. અસરકારક ધન વીજભાર માટે શબ્દ છે કેન્દ્રીય વીજભાર. કયો શબ્દ આવે? કેન્દ્રીય વીજભાર. તો આનો અસરકારક ધન વીજભાર અને આનો અસરકારક ધન વીજભાર બંને સમાન છે. બરાબર છે. કારણ કે ધન વીજભાર તો એનો એ જ રહેવાનું છે, એ કંઈ બદલાવાનું નથી. પણ આમાં ઇલેક્ટ્રોન કેવા હોય? વધારે. આમાં ઇલેક્ટ્રોન ઓછા છે. તો સીધી વસ્તુ છે, જેની અંદર અસરકારક ધન વીજભાર વધારે હોય તો ઇલેક્ટ્રોનના પ્રમાણમાં, બરાબર છે, અહીંયા અસરકારક ધન વીજભાર કેવો છે? વધુ છે. જ્યારે અહીંયા ઇલેક્ટ્રોનના પ્રમાણમાં અસરકારક ધન વીજભાર જે છે એ ઓછો કહેવાય. તો ધન આયનની અંદર અહીંયા શું થશે? ઇલેક્ટ્રોન ઓછા છે એટલે અહીંયા આકર્ષણ શું થવાનું? આકર્ષણ વધવાનું. અહીંયા આકર્ષણ આના કરતાં કેવું હશે? ઓછું હશે. કેમ? કારણ કે અહીંયા ધન વીજભાર અને બંનેમાં ધન વીજભાર સમાન છે, પણ આ ધન વીજભારને ઓછા ઇલેક્ટ્રોનને આકર્ષવાના છે, આ ધન વીજભારને વધારે ઇલેક્ટ્રોનને આકર્ષવાના છે. એટલે અહીંયા આકર્ષણ ઓછું થશે, અહીંયા આકર્ષણ વધુ, એટલે કદ કેવું થાય? નાનું થાય. અહીંયા કદ કેવું રહેવાનું? મોટું રહેવાનું. એ ઉદાહરણ આપીશ એટલે તમને બરાબર ખબર પડશે. હવે ઉદાહરણ તરીકે હું તમને વાત કરીશ આગળ કે ભાઈ ઉદાહરણ તરીકે તમે સમજો કે ભાઈ આપણા જોડે સોડિયમ છે. બરાબર છે. સોડિયમની ત્રિજ્યાની વાત કરીએ બાળકો, તો આ ત્રિજ્યા જે છે એ 186, આની ત્રિજ્યા કેટલી છે? તો 186 પિકોમીટર છે. બરાબર છે. હવે એને જે છે એની અંદર તમને ખબર છે કે 11 પ્રોટોન આવે અને 11 ઇલેક્ટ્રોન આવે. હવે એમાંથી ધારો કે એક ઇલેક્ટ્રોન મુક્ત થયો, Na+ બન્યું. હવે આની ત્રિજ્યા શું થશે એ હમણાં કહું છું તમને. Na+ની અંદર પ્રોટોન 11 જ છે, પણ ઇલેક્ટ્રોન એક ગુમાવે એટલે શું બનશે? 10 ઇલેક્ટ્રોન. તો અહીંયા બરાબર છે શું થયું? અહીંયા અસરકારક ધન વીજભાર જે છે એ બરાબર છે, અહીંયા અસરકારક ધન વીજભાર કેવો કહેવાય? ઓછો કહેવાશે. કારણ કે 11ની સામે 11 છે. જ્યારે અહીંયા અસરકારક અથવા કેન્દ્રીય ધન વીજભાર, બરાબર છે, અહીંયા વીજભાર કેવો થશે? વધુ થશે. આ 11ની સામે 11 છે, અહીંયા 10ની સામે 11 છે, એટલે અહીંયા અસરકારક ધન વીજભાર વધુ છે, અહીંયા અસરકારક ધન વીજભાર ઓછો,
એટલે આકર્ષણ કેવું કહેવાય? વધારે. અને આકર્ષણ વધારે તો કદ કેવું થાય બાળકો? નાનું થઈ જાય. અહીંયા અસરકારક ધન વીજભાર જે છે, સોરી, અહીંયા આકર્ષણ ઓછું થશે બાળકો, ભૂલ થઈ છે. ઓછો તો કદ કેવું રહેવાનું? મોટું રહેવાનું. આ બાજુ અસરકારક ધન વીજભાર વધારે છે તો સીધી વસ્તુ છે, આકર્ષણ પણ કેવું થઈ જવાનું? વધારે. આકર્ષણ વધારે તો કદ કેવું થઈ જાય? નાનું થઈ જાય. તો આમ ધન આયન કરતા, બરાબર છે, આ કયો છે? જનક પરમાણુ છે, બરાબર. અને આ એનું કયો આયન છે? ધન આયન છે. તો આમ જનક પરમાણુ કરતા ધન આયનનું કદ કેવું હોય? નાનું હોય બાળકો. તમને કહી દો, આની ત્રિજ્યા લગભગ થઈ જાય છે બાળકો 95 પિકોમીટર. આકર્ષણ વધી જાય એટલે ત્રિજ્યા ઓછી થઈ જાય. આની 186 હતી અને આની કેટલી થઈ જાય છે? 95. આની બહુ વધારે ઘટી જાય છે. એનું બીજું કારણ એ છે બાળકો કે આમાં એક કક્ષા આખી ઓછી થઈ જાય છે, એના કારણે એને આકર્ષણ વધી જાય છે, એના કારણે, બરાબર. તો આ થઈ ગયું એનું ઉદાહરણ બાળકો. હવે આપણે સમ ઇલેક્ટ્રોનીય હોય છે, ધારો કે કોઈ સમ ઇલેક્ટ્રોનીય છે, હવે એની વાત કરીએ. ધારો કે Na+ અને Mg+2. હવે આમાં વિચારો, આમાં કેટલા પ્રોટોન છે? 11. અને ઇલેક્ટ્રોન કેટલા? 10. આમાં પ્રોટોન કેટલા હોય? 12 પ્રોટોન. અને 2 ગુમાવે એટલે ઇલેક્ટ્રોન કેટલા હોય? 10. મને કહો, શેમાં અસરકારક ધન વીજભાર વધારે છે? આમાં. તો આનો કેન્દ્રીય વીજભાર જે છે એ કેન્દ્રીય વીજભાર કેવો છે? વધુ. અને કેન્દ્રીય વીજભાર વધુ હોય ને તો કદ કેવું થઈ જાય? નાનું થઈ જાય. આમાં કેન્દ્રીય વીજભાર Mg કરતાં કેવો કહેવાય? ઓછો કહેવાય. Mgની કમ્પેરિઝનમાં જોવાનું છે, ઓછો હોય તો કદ કેવું હોય? મોટું હોય. તો સમ ઇલેક્ટ્રોનિયમાં શું જોવાનું? સમ ઇલેક્ટ્રોનિયમાં કેન્દ્રીય વીજભાર જોવાનું, જેમાં કેન્દ્રીય વીજભાર વધારે, જેમાં પણ શેમાં? સમ ઇલેક્ટ્રોનિયમાં જેમાં કેન્દ્રીય વીજભાર વધુ, એનું કદ કેવું થઈ જાય? નાનું થઈ જાય. તો આ યાદ રાખવાનું કે ભાઈ, તો અહીંયા આપણે લખી શકીએ કે Na+નું કદ નાનું હોય, બરાબર. સોરી, Na+નું કદ જે છે એ મોટું હોય, જ્યારે Mg+2નું કદ કેવું હોય? નાનું હોય, બરાબર છે. તો આવી વસ્તુ પણ તમને પૂછી શકે. યાદ રાખજો બાળકો, જે કોમ્પિટિટિવ એક્ઝામો આવે છે એની અંદર આવા જે ક્રમ પૂછે છે ને, એ ક્રમવાળા વધારે પૂછાય છે. તો ક્રમવાળા વધારે પૂછાય એ વખતે તમારા મગજમાં ધ્યાન રાખવાનું કે કઈ રીતે નક્કી કરવાનું છે. તો આ બધી બેઝિક વસ્તુ તમને ખ્યાલ આવવો જોઈએ કે કઈ રીતે નક્કી થાય. હવે આપણે વાત કરવાની છે ઋણ આયનની ત્રિજ્યાની બાળકો. ઋણ આયનની ત્રિજ્યા ઇલેક્ટ્રોન મેળવે ત્યારે, બરાબર છે. તો ઋણ આયન ક્યારે બને? પહેલા તો એ પ્રશ્ન થાય. પરમાણુ ઇલેક્ટ્રોન મેળવીને શું બને છે? ઋણ આયન બને છે, બરાબર છે. જેમ આપણે ધન આયનમાં વાત કરી હતી, બરાબર છે, કે ભાઈ ઇલેક્ટ્રોન મેળવે, બરાબર છે. અને ઋણ આયન હંમેશા, ઋણ આયન જનક પરમાણુ કરતા મોટું કદ ધરાવે. કેવું કદ ધરાવે? મોટું. એટલે કે ઋણ આયન જે છે એનું કદ જનક પરમાણુ કરતા મોટું હોય. તો કેમ? તો ઋણ આયન શું કરે છે? ઇલેક્ટ્રોન મેળવે. ઇલેક્ટ્રોન મેળવે છે એનો મતલબ એ થયો કે એનો અસરકારક ધન વીજભાર જે છે, ઇલેક્ટ્રોન મેળવે એટલે આમાં ઇલેક્ટ્રોન કેવા હોય? વધુ હોય. જ્યારે જનક પરમાણુમાં ઇલેક્ટ્રોન કેવા હોય? ઓછા હોય. આના કમ્પેરિઝનમાં ઇલેક્ટ્રોન વધુ, તો આમાં કેન્દ્રીય વીજભાર જે છે એ કેવો થવાનો? ઓછો. ઇલેક્ટ્રોનની સામે કેન્દ્રીય વીજભાર ઓછો રહેવાનો. આમાં કેન્દ્રીય વીજભાર કેવો થઈ જવાનો? આમાં કેન્દ્રીય વીજભાર કેવો કહેવાય? વધુ કહેવાય. કેન્દ્રીય વીજભાર વધુ હોય તો તમને મેં સમજાવ્યું કે આકર્ષણ કેવું થઈ જાય? કેન્દ્રીય વીજભાર તો આકર્ષણ પણ કેવું થાય? વધારે. આકર્ષણ વધારે થાય તો કદ કેવું થઈ જાય? નાનું. આમાં કેન્દ્રીય વીજભાર ઓછો છે તો આકર્ષણ પણ કેવું થવાનું? આમાં ઓછું. આકર્ષણ ઓછું તો કદ કેવું રહેવાનું? મોટું. તો આમ અહીંયા આ ઋણ આયન છે તો ઋણ આયનનું કદ મોટું હોય અને જનક પરમાણુ એટલે કે ધન આયન કરતાં બિલકુલ કેવું થઈ ગયું? ઊંધું થઈ ગયું. હવે ઉદાહરણ જોઈએ એનું, બરાબર છે. તો આપણે ઉદાહરણની અંદર દાખલા તરીકે ફ્લોરિનની વાત કરું, બરાબર, ધ્યાન આપજો. ફ્લોરિન, અને અહીંયા હું F- લખું છું. આની અંદર 7 પ્રોટોન 7 ઇલેક્ટ્રોન હોય. સોરી, 9 પ્રોટોન 9 ઇલેક્ટ્રોન, સોરી 9 આવે. આમાં 9 પ્રોટોન છે અને 1 ઇલેક્ટ્રોન મેળવે એટલે 10 ઇલેક્ટ્રોન. મને કહો હવે અસરકારક ધન વીજભાર ક્યાં વધારે કહેવાય? આ 9ની સામે 9 છે, 10ની. તો અહીંયા કેન્દ્રીય વીજભાર કેવો કહેવાય?
કેન્દ્રીય વીજભાર વધુ. અહીંયા કેન્દ્રીય વીજભાર વધુ, અહીંયા કેન્દ્રીય વીજભાર કેવો છે? ઓછો છે. અહીંયા કેન્દ્રીય વીજભાર વધારે હતો, ત્યાં કેન્દ્રીય વીજભાર ઓછો છે. કેન્દ્રીય વીજભાર વધુ હોય તો મેં તમને સમજાયેલું છે આકર્ષણ કેવું હોય? વધારે જ હોય. કેન્દ્રીય વીજભાર વધારે તો આકર્ષણ વધારે. આમાં આકર્ષણ કેવું થવાનું? ઓછું. આકર્ષણ જેમાં ઓછું હોય એનું કદ કેવું હોય? મોટું હોય. અને આનું કદ કેવું હોય? નાનું હોય. આમ આ જનક પરમાણુ છે, આનું કદ નાનું થઈ ગયું. જ્યારે ઋણ આયન જે છે, કયો આયન? ઋણ આયન. ઋણ આયન જે છે એ ઋણ આયન કેવો થઈ ગયો? કદ બરાબર છે, મોટું થયું. તો આમ ઋણ આયનનું કદ મોટું હોય, જનક પરમાણુનું કદ કેવું થઈ જાય? નાનું થઈ જાય. તો ધન આયનમાં ઊંધું થાય, ઋણ આયનમાં ઊંધું થાય. તો આને લગતા લગભગ 2-3 પ્રશ્નો આપેલા છે, એ પણ તમારે ક્લિયર થઈ ગયા. હવે આપણે એની આગળ વાત કરવાની, એને લગતા જે પ્રશ્નો છે એની વાત કરીએ. સમજાવું છું, જરા ધ્યાન આપજો બરાબર. તો સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ કોને કહેવાય? તો જે પરમાણુ કે આયનમાં સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ, સમ ઇલેક્ટ્રોનીય કોને કહેવાય? તો પરમાણુ કે આયન, આયનમાં શેની સંખ્યા સમાન હોય? ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય. ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હોય? સમાન. તો એને સમ ઇલેક્ટ્રોનીય કહેવાય. એ તો નામ ઉપરથી ખબર પડે, બરાબર છે. દાખલા તરીકે અહીંયા હું એમ કહું, ઉદાહરણ તરીકે લઉં, O2 માઇનસ, આમાં કેટલા ઇલેક્ટ્રોન હોય ખબર? 10 હોય. આમાં 8 હોય ને 2 મેળવે એટલે 10 થાય. F માઇનસ હમણાં જ જોયો, તો આમાં ઇલેક્ટ્રોન કેટલા હોય? 10 હોય. 1 મેળવે 9 હોય. Na પ્લસ, તો એમાં 11 ઇલેક્ટ્રોન હતા, 1 ગુમાયો તો કેટલા થઈ ગયા? 10. Mg+2 12 ઇલેક્ટ્રોન હતા, ગુમાયા એટલે શું થઈ ગયું? 2 ગુમાયા એટલે 10 થઈ ગયા. તો આમ યાદ રાખજો કે ભાઈ સમ ઇલેક્ટ્રોનીય હોય એની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય, ત્રિજ્યા સમાન ના હોય. યાદ રાખજો, એની ત્રિજ્યા સમાન ના હોય, બરાબર છે. તો યાદ રાખવાનું, ઇલેક્ટ્રોન સમાન હોય પરંતુ ત્રિજ્યા સમાન ન હોય. પાછા ત્રિજ્યા સમાન ના લખી દેતા, સમાન ન હોય. કેમ ના હોય? કારણ કે બધામાં કેન્દ્રીય વીજભાર અલગ અલગ છે, અને કેન્દ્રીય વીજભાર જુદો જુદો હોય તો આકર્ષણ જુદું જુદું હોય, તો એનું કદ પણ કેવું હોય? જુદું જુદું. તો દાખલા તરીકે આપણે ઉદાહરણ લઈએ, બરાબર છે. તો F માઇનસ છે, તો એના સમ ઇલેક્ટ્રોનીય પૂછે તો તમને F માઇનસના સમ ઇલેક્ટ્રોનીય પૂછે તો કયા કયા આવે? મેં લખી દીધા છે, O2 માઇનસ, Na પ્લસ, Mg+2. અચ્છા, પછી એની પણ આવે. એનીમાં 10 જ ઇલેક્ટ્રોન છે, એની તટસ્થ છે. પછી બીજું કીધું છે આર્ગન. આર્ગનમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 18 હોય. તો 18 વાળા કોણ હોઈ શકે? તો Clમાં 17 હોય, પણ 1 મેળવે તો 18 થઈ જાય. થાય કે ના થાય? પછી પોટેશિયમમાં 19 હોય, 1 ગુમાવે તો શું થઈ જાય? 18 થઈ જાય. કેલ્શિયમમાં 20 હોય, પણ 2 ગુમાવે તો કેટલા થઈ જાય? 18 ઇલેક્ટ્રોન થઈ જાય, બરાબર છે. તો આ 18 ઇલેક્ટ્રોન વાળા છે. આની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે? આના અંદર 10 ઇલેક્ટ્રોન છે, આની અંદર 18 ઇલેક્ટ્રોન છે, બરાબર છે. આ ઇલેક્ટ્રોનની સંખ્યા લખેલી છે મેં. તો એના પછી ત્રીજું આપેલું છે Mg+2. Mg+2માં કેટલા ઇલેક્ટ્રોન હોય? 10 ઇલેક્ટ્રોન હોય. તો 10 ઇલેક્ટ્રોન વાળા તો એ લખેલા જ છે, એના એ લખી દો તો એ ચાલે. ધારો કે Na+1. એલ્યુમિનિયમમાં 13 હોય, 3 ગુમાવે તો 10 થઈ જાય. Rb ની વાત કરી છે, Rb+2, બરાબર છે. Rb+2માં કેટલા ઇલેક્ટ્રોન હોય? તો આપણને ખબર પડી જોઈએ કે Rb+2માં કેટલા ઇલેક્ટ્રોન હોય. તો રુબિડિયમ જે છે, રુબિડિયમની અંદર એની અંદર કેટલા કેટલા ઇલેક્ટ્રોન હોય? તો હું દાખલા તરીકે લખું, +2 એટલે 2 ગુમાવે. 37માં 2 ગુમાવે તો કેટલા થાય? 35 થાય. તો અહીંયા આવશે Br માઇનસ. Br માઇનસ જે છે, બરાબર છે, એ જે છે એની વાત કરીએ તો એની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા જે છે, બરાબર, ફરીથી એકવાર કહું છું, રુબિડિયમ જે છે એ રુબિડિયમની અંદર, બરાબર છે, 37 ઇલેક્ટ્રોન હોય, એમાં 2 ગુમાવે. 2 ગુમાવે એટલે તમને ખબર પડે ને કેટલા આવે? 35 આવે. તો 35 આવે તો એક તો Br માઇનસ, તો Br -1, સોરી 36 થશે. Rb+2 કીધા છે ને, +2 એટલે કેટલા થશે? 37માં 2 ઓછા 35, સોરી ખાલી Br આવશે. કેટલા આવશે? Br જ આવશે. અહીંયા +1 લઈ લઈએ તો આવશે +1. હવે અંદર ભૂલ કરેલી છે, +1 જ લઈને આપણે કરીએ તો +1માં શું આવશે? Br માઇનસ આવશે. +1 એટલે આમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 36 ઇલેક્ટ્રોન હોય. તો એક આવશે. પછી ક્રિપ્ટોન આવે, ક્રિપ્ટોનનો પરમાણુ ક્રમાંક 36 જ છે, બરાબર છે, તો એ પણ આવશે. તો આવી રીતે આની અંદર
જે ઇલેક્ટ્રોન આવે ક્રિપ્ટોન Br માઇનસ, તો એની અંદર પણ 36 ઇલેક્ટ્રોન હોય છે. બરાબર. તો એક આ પ્રશ્ન તમને આપેલો છે, એની આપણે ચર્ચા કરી. એના પછી બરાબર છે બીજો એક પ્રશ્ન પણ આપેલો છે, તો એની ચર્ચા આપણે એક કામ કરીએ, એક બે પ્રશ્નો જે છે એની ચર્ચા આપણે આના પછીના લેક્ચરમાં રાખીશું. ઓકે.